તો આ બીજો આપણે એક વખત કરીએ હાલો નાખી દો કાંકરો દે અને આપણે નાખ્યું પાણી હાલે ભાઈ પકડ બહુ શું તમે છે ને એટલે શું ઉપયોગ આવે રાતે ખેડૂત માં જે ભૂંદરા કે રોજડા ને એવું આવતું હોય ને તે ફોડો તો ભૂંદરા રોજડા ભાગી તો જાય આ છોકરા ભાગ્યા તો ભૂંદરા ભાગી જાય હાલે છોકરા લાવો તો હાલે પછી આ કાર્બન નો કાંકરો કાઢ નાખવાનો મીઠ જો નીકળી ગયો પછી આ લાઇટર દબાવવાનું તમારે જોવો તમે આગળીએ ભણાકો છો ભૂખા કાઢી નાખ્યા તમારા ગુરુ મળ્યો રોવા હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો અમે એકદમ મજામાં છીએ બધા ભેગા થઈ ગયા છે અને દિવાળી આવી રહી છે નજીક છોકરા બધા ફટાકડા કરી રહ્યા છે તો આપણે મોટો નિર્ણય લીધો છે ફટાકડા ફોડવા નથી ફોડવાનું છે છોકરા ફટાકડા ફોડવાનું કહે છે પણ કરવું શું ફટાકડા મોંઘા થતા જાય છે મિત્રો એટલે મને એવો વિચાર આવ્યો હવે ઓલા પ્લાસ્ટિક ના ભૂંગળાના ભડાકા બોલે એવું કઈક નીકળ્યું ને ઈ ગંધ આ હું લાવ્યો છું જો તમને બતાવું આવડી મોટી ગંધ લાવ્યો છો ભડાકા બોલાવાના છે આમાં 555 નો અવાજ આવે ઉતળિયા બમ નો અવાજ આવે પછી રવિલક્ષ્મી બમ તો બંધ થઈ ગયા ને મરસી બમ નો અવાજ આવે લાલ ડેટા નો અવાજ અને કારક તો સુરસુરિયા નો અવાજ આવે ને કારક સુરસુરિયા નો અવાજ આવી જાય હા પણ આમાં મિત્રો ખાલી એક ખર્ચો કિલો આ 150 રૂપિયા નું થાય તો અમારે ભૂરો આવી ગયો બાજુમાં હા જો આ ભૂરો તેડી લે હા જો આ ભૂરો ફોડે ને તોય નો વાંધો આવે આમાં હા એવું છે મિત્રો જો આમાં નુકસાન ન કરે જરીએ હા કારણ કે બધા ફોડી શકે નાનો ફોડી શકે ને ગઢો ભાઈ ફોડી શકે ઓટલા બેટા ફોડી શકે રહોડા ફોડી શકે હા રોટલા કરતા ભડાકા બોલાવી શકે આને એવું કઈ છે ને આમાં એક કાર્બન નાખવું પડે ઈ કાકરો પાણા જેવું કાર્બન આ કાર્બન નથી આ કાંકરો અંદર નાખી દેવાનો અને 2-3 ટીપા કે 5 ટીપા પાણી નાખવાનું એટલે પાણી આવી લેવાની બાટલી એમાં એક પાડી દેવાનું કાણું એટલે પકડીને તો ગરમ થઈ જાય પાછું તો આ આવી રીતે ધાર કરી દેવાની અંદર એટલે એની ઉપર પડે કાર્બન ઉપર પછી બંધ કરી દેવાનું અને પછી અંદર આવે લાઇટર ડબ્બો સાફ એટલે ભડાકો થાય હવે હું તમને બતાવું છું રીતસર કેવું છે એમ હાલો મિત્રો તો આનો કીધું હાલો મિત્રો તો આ ગંધ નો ઉપયોગ કેમ કરું ને એ તમને કહું હવે જો આપણે આ લાવી નાખ્યા છીએ તો ઘેરે બની જાય અને ઘેરે ખર્ચો ન કરે તો 150 રૂપિયામાં બજારમાં મળે છે અત્યારે ઢગલા બંધ જોવે એટલા મળે તો મિત્રો જો આમાં એક આ કાર્બન નો કાંકરો લીધો છે આ કાંકરો આમાં નાખવાનો જો આવી રીતે અંદર નાખી દેવાનો આ નાખ્યો અંદર ઉભો રે ભાઈ આનો અંદર બરોબર છે ને મિત્રો થેન્ક યુ આંગળી નાખીને સેટિંગ કરી નાખવાનું જો કાણું છે ઈ પ્રમાણે કાર્બન નો કાંકરો અંદર બતાવતો તે તો બતાવી દે આ જો બતાડો આ રીતે મેક દેવાનું અંદર સેટિંગમાં અને પછી એમ ઉપર નાખી દેવાનું કાર્બન આ કાર્બન માં નાખી દીધો જો આ 2 ટીપા પાણી પાડી દેવાનું અંદર બસ આ મેગી દે અને પછી તો હાલે પછી આ કાર્બન નો કાંકરો કાઢ નાખવાનો મીઠ જો નીકળી ગયો પછી આ લાઇટર દબાવવાનું તમારે જોવો તમે આગળીએ ભણાકો છો ભૂખા કાઢી નાખ્યા તમારા ગુરુ મળ્યો રોવા આવો ભણાકો થાય ભલામણા આ ઉતળિયો બોમ્બ ને હલકો કહેવાય એવો ભડાકો થાય કારભાર જોવો તમે કેમ પણ મિત્રો ભડાકો થયો આવું છે ત્યારે કેમ મજા આવી તો મિત્રો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો કે તમને કેવો લાગ્યો આનો ભડાકો હા તો મિત્રો તમને કેમ લાગ્યો અમારો આ દેશી જુગાડ છે આમ તો આમાં નુકસાન વિનાનું બધું કારણ કે જો કાંઈ તકલીફ ન પડે જેગવા જાય અને દાઈજી બેઠા હોય ઊભું ન થવાય કદાચ જેગવાઈ ગયો પછી તો કારક તકલીફ પડી જાય આમાં કાંઈ એવી તકલીફ નહીં નિરાય કાર્બન નો કાંકરો નાખી પાણી નાખી
અને આ દઈ દેવાનું ઢાંકણું દઈને પછી એક મિનિટ ને અડધી મિનિટ જ રહેવા દેવાનું. પછી એવું લાગે જરાક આમ હલાવી નાખવાનું. હજી મો એક ભડાકો હજી એક કરી નાખીએ. હાલો લાવો કાંકરો. હા છોકરા તો છોકરા બધા વી ગયા એક ભડાકે તો એક ભડાકે છોકરા ગયા તો આ બીજું આપણે એક વખત કરીએ. હાલો નાખી દો કાંકરો દે અને આપણે નાખ્યું પાણી. હાલે ભાઈ પકડ આવી ગયા એની આ દઈ દીધું ઢાંકણું અને જેવો તેવો હલાઈ નાખીએ. હા જો આમ હલાવી નાખી અને પછી એનો કાંકરો કાઢી નાખવાનો બારો. આમાં તો કારક સુરસુર્યું થઈ જાય નક્કી નાખીએ પણ જોઈએ ફૂટે કે નથી ફૂટતો. જોવો કેમ મિત્રો હા શું કહી ગયા 555 નો અવાજ આવ્યો કે ના આવ્યો? તો પછી આવા નવા મિત્રો અવાજ થતા રહેતો. આવું લાવો તો તમે. અને ઓલું 100 રૂપિયાનું પેકેટ આવે આ 150 રૂપિયામાં કમ્પ્લીટ. 2 પડીકા તો કાર્બન ના હારે આવે અને ઈ તમને આપે અને ઉપાધિ નો રહે. દિવાળી તો અમને તમારે આખી ફ્રી 1.5 રૂપિયા દિવાળી 1.5 માં દિવાળી. હાલો 1.5 માં દિવાળી બધા એમ જ કહેતા 1.5 દિવાળી. તો મિત્રો આવું હતું. શું લાગ્યું તારું? શું કેવું છે? કેમ લાગ્યું બટા તને? હાસું કહી તો હારું જ આવે ને લે. હે હારું જ આવે ને. સારું આવે ને. અહીંયા તો ઉમંગ અમાર ઉમંગ ને વાત કરું તો ઉમંગ વાત કરી તો ભાઈ કાલે એને સુરસુરી ઓલું કેવું બીડી બમ ફૂટ્યો થઈને પૂછવાનું હું છું આંખમાં ગોદરું ગડી ગયો આખો દી બીડી રહ્યો ખાટલામાં. આમાં કઈ એવું થાય? ખાલી દબાવવાનું હોય. આમાં કઈ એવું ન થાય. કા એની મજા આવે ને ફોડવાની. હા હજી એક તો રાતે ખેડૂત માં જે ભૂંદરા કે રોલડા ને એવું આવતું હોય ને તે ફોડો તો ભૂંદરા રોલડા ભાગી તો જાય. આ છોકરા ભાગ્યા તો ભૂંદરા ભાગી જાય. છોકરા ભાગ્યા ને ભૂંદરા ભાગી જાય. ફોડો તો ભૂંદરા રોલડા બધું વીર જાય. એટલે ભાઈ કઈ ઉભું ન રે. અને હા મિત્રો આ છે ને ઓલા હા કેળું હોય ને તો એના માટે ખાસ ઉપયોગી છે મિત્રો. તો આવા લઈ જવાય. રાતે દોડવું ન પડે. ફોટા લઈને રોબડા વાહ ગાવું વાહ તમે બેઠા બેઠા મેળા ઉપર જઈને ભડાકા કરી શકો છો. અને શાંતિથી કઈ ઉપાધિ નહીં. તમને અવાજ બહુ સારા આવે અને ગુંજરા રોડા ભાગી જાય અને નુકસાન ઓછું થાય છે. તો ખેડૂત માટે તો બહુ ઉપયોગી. અને ઓલો તો દરરોજ 2-4 બમ ફોડી એટલે આપણે તો એક બમ 10 રૂપિયાનો થાય એટલે 50 રૂપિયાનો આપણે દરરોજ ફટાકડા થાય. તો એમાંય ફાયદો થાય અને નુકસાન ન થાય. હળગવાની બીકની કદાચ કા કિરણ કઈક આપણે નીરાવ બીરાવ બાજુ પીડ્યો હોય તો હળગી જાય એવું બને. આમાં એવું કઈ બને નહીં મિત્રો. અને શાંતિપૂર્વક કોઈ શરીરને નુકસાન ન થાય કાંઈ નહીં. તો હાલો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો ઝડપથી કોમેન્ટ કરજો અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. મળી ફરી.